જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, લાઈક શેર કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. દિવાળી પર ફેંકી જૂની સાવરણી ના ફેંકી દેશો, તેના પર વિડીયો છે. તો દિવાળી પર ફેંકી ના દેશો જૂની સાવરણી, માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે એવી માન્યતા છે. તો એના વિશે આપણે જાણીશું. દિવાળી પર સાવરણીનું ખાસ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તેમાં વાસ કરે છે અને તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે. તેથી આ દિવસે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. નવી સાવરણીની વિધિવત પૂજા કર્યા પછી જ જૂની સાવરણીનો નિકાલ કરવો જોઈએ. સાવરણીને હંમેશા પવિત્ર અને સ્વચ્છ જગ્યાએ રાખવી અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. દિવાળી પર સાવરણીને ખાસ માન્યતા આપવામાં આવી છે. માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરીને સુખ અને સમૃદ્ધિ લાવે છે. જેથી આ દિવસે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. જોકે તમારે જૂની સાવરણીને ત્યારે જ દૂર કરવી જોઈએ જ્યારે નવી સાવરણીની વિધિપૂર્વક પૂજા થઈ જાય. સાવરણીને હંમેશા પવિત્ર અને સ્વચ્છ સ્થાન પર યોગ્ય રીતે રાખીને વાપરવી જોઈએ. દિવાળી પર નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ છે. તેથી સાવરણીને ઘરે લાવ્યા બાદ સૌ પ્રથમ તેની પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. દિવાળી પર જૂની સાવરણી ફેંકી દેવી યોગ્ય નથી માનવામાં આવતું. માનવામાં આવે છે કે જૂની સાવરણી ફેંકી દેવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ ઓછો થઈ જાય છે. નવી સાવરણીની પૂજા કર્યા પછી જૂની સાવરણી દૂર કરવી જોઈએ. જૂની સાવરણી ફેંકતી વખતે વધુ કાળજી લેવી જોઈએ. તેને ક્યાં ફેંકવી ના જોઈએ. જૂની સાવરણીને પીપળાના ઝાડ પાસે અથવા સ્વચ્છ જગ્યાએ રાખવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી સાવરણીની પવિત્રતા જળવાઈ રહે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. માનવામાં આવે છે કે સાવરણી આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું સાધન છે. સાવરણી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવે છે. તેથી સાવરણીને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવી જરૂરી છે. હિન્દુ ધર્મમાં સાવરણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તેને ગંદી જગ્યાએ ના રાખવી જોઈએ અને કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરવો જરૂરી છે. મત્સ્ય પુરાણ અનુસાર ધનતેરસના તહેવારે સાવરણીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી આપણા ઘરમાં પોઝિટિવ એનર્જી જળવાઈ રહે છે અને સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે સાવરણી ક્યારેય ઊભી ન રાખવી જોઈએ તેમજ સાવરણી પર પગ કે ચપ્પલ ના મૂકવા જોઈએ. સાવરણીને હંમેશા સ્વચ્છ જગ્યાએ આડી મૂકી રાખી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ નથી થતા અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો, અહીંયા સુધી હતો આપણો આજનો વિડીયો. તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને થોડી ઘણી કંઈક ભૂલ ચૂક હોય તો પ્લીઝ માફ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીમાં લખવાનું ના ભૂલતા.
ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.